મોદી સાહેબે તો ડીઝલ અને પેટ્રોલની બચત કરવાનું કીધું હતું, પણ પેટ્રોલ પંપે તો ડીઝલ હાવ પતી ગયું અને લોકો તો ડબલા લઈને પેટ્રોલ અને ડીઝલ લેવાના દાડા આવી ગયા. અને અત્યારે લોકો શું બોલી રહ્યા છે તો તમે ધ્યાનથી સાંભળજો કે બધા ભાઈઓ શું બોલી રહ્યા છે. અને અત્યારે તો પેટ્રોલનો ભાવ પણ વધી ગયો છે. લો તમે આ વિડીયો જોઈ લો કે બધા ભાઈઓ શું બોલી રહ્યા છે. ખોબલે વોટ આલો ભાજપમાં. એટલે એક બાજુ કેનાલ બંધ કરી કચ્છ બ્રાન્ચ વાળી, બીજી બાજુ પેટ્રોલ બંધ, બીજી બાજુ વરે ડીઝલ બંધ. આમ કરતા કરતા બધું બંધ ન કરી નાખ્યો. 2027 આવે છે એટલે વરે ખોબલે વોટ આલો બીજેપી ને. જય જવાન જય કિસાન. આ ડીઝલ ને પેટ્રોલ ને આ ગેસ ને બધું મળતું નથી. ઓનું બધું એક જ કારણ છે. આ બધાનો ગોટાળો કરવા હતો ને તો ઓનું કારણ એક જ છે, આ મોદી કાકો છે, બીજું કોઈ જ નથી. હંમેશા માટે તમારે જોવાનું મોદી કાકો છે બારે દવા તૈયારો કરી એટલે આપણું અબૂસ મારો સારું. વિકાસશીલ વિશ્વગુરુ અને ટ્રિપલ એન્જિનની સરકાર દ્વારા આજે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. ગેસના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. થોડા સમય પહેલા કોમર્શિયલ ગેસમાં 900 રૂપિયાનો વધારો તો હતો જ, પરંતુ મારે સરકારને ફક્ત 2 પ્રશ્નો પૂછવા છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલનો ભાવ ઘટે છે, જ્યારે તમને સસ્તામાં તેલ મળે છે, તો એનો લાભ સસ્તા પેટ્રોલ તરીકે દેશની જનતાને શા માટે નથી મળતો? તમને સસ્તામાં મળે છે તો દેશની જનતાને તો પણ તમે સસ્તામાં આપો. જો આજે તમને મોંઘું મળે છે તો એના રૂપિયા તમને સસ્તું મળે છે તો અમને તમારે સસ્તું નથી આપવું. આવી બેવડી નીતિ શા માટે? પ્રશ્ન નંબર 2 કે ટ્રિપલ એન્જિનની સરકાર હવે તો દેશમાં મોસ્ટલી બધા રાજ્યોમાં થઈ ગઈ. મોટાભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો શા માટે પેટ્રોલ અને ડીઝલને જીએસટીની અંદર આવરી લેવામાં નથી આવતું? જો જીએસટીમાં એને લેવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઘટી જાય. તો ટ્રિપલ એન્જિનની વિશ્વગુરુ અને વિકાસશીલ ભારતીય જનતા પાર્ટીની સરકારને 2 પ્રશ્નો પૂછવા માંગુ છું. 2 પ્રશ્નોના જવાબ 100% લોકોને અને દેશની જનતાને તમારે આપવા જોઈએ. મોદી સાહેબ, આંતરરાષ્ટ્રીય પેટ્રોલ ડીઝલ કે ગેસના ભાવ તો આપણા નિયંત્રણમાં નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય ભાવતાલ લાગે છે એમાં. પરંતુ દૂધમાં તો આપણે કંઈ કરી શકીએ છીએ ને. આખા વર્લ્ડમાં સૌથી બેસ્ટ દૂધનું ઉત્પાદન આપણે ભારત કરીએ છીએ. તો આ અવારનવાર દૂધના ભાવ કેમ વધે છે? તમારા હાથમાં પેટ્રોલિયમ પદાર્થના જે ભાવતાલ છે તે નક્કી કરવાનું નથી, પરંતુ તમે દૂધના ભાવ તો નિયંત્રણ કરી શકો છો. આ દૂધના ભાવ વધ્યા છે તેના કારણે ઘણી બીજી વસ્તુના ભાવ વધવાના છે. તો તમારું દેશમાં કોઈ પણ જગ્યાએ ભાવ વધારો થાય તેની પર નિયંત્રણ જ નથી. બીજા પર થોપી દેવાનું છે બસ. ખાલી તમારે શાસન કરવું છે, પબ્લિકનું જે થાય તે. પબ્લિક સાથે તમારે કાંઈ લેવા દેવા નથી. ભાઈ કે છે પેટ્રોલે તો આ દુનિયા ગોડી કરી છે, પેટ્રોલે તો આ જગત ના ચકડોરે ચડાયો છે. મોણાના પેટ્રોલ ના મળે તો સુધી 2 કલાક લાઈનમાં ઉભું રહેવું પડે છે. એવો આ કડજક નો જમાનો આવ્યો. એ ગાડીમાં પેટ્રોલ ના હોય આખી જગત ગોડી થઈ શકમાં. તમને જય જવાન જય કિસાન, હર હર મહાદેવ. ગવર્મેન્ટે કહી દીધું કે ખેડૂતોને બેરલમાં ડીઝલ મળશે. અરે પણ પેટ્રોલ પંપે ડીઝલ નહીં. તમે ખાલી નોટિસો ફટકારો છો, પણ ડીઝલ લેવા જઈએ 10 લીટર ડીઝલ. આ ડીઝલ નહીં એમની જોડે. તમારી રેલવેમાં જવા ડીઝલ આવી જાય છે તમારી માટે. આ ખેડૂતો જો કેટલો ટ્રેક્ટરો ફરે બતાવ્યું. એક આ મારું, એક આ પાછળ પાવડામાં ફરે, એક પેલું ટ્રેક્ટર ફરે. તો હવે હું ખેતી નહીં કરીએ અમે? આ બધા તમારી પોલિટિક્સ છે, ઇલેક્ટ્રિક વાહનો વેચાવા માટે. અને પેલા ટ્રમ્પે એપ્સ્ટીન ફાઇલ દબાવવા બધા યુદ્ધો ચાલુ કર્યો. એમાં મારો ખેડૂતોનો થાય છે. શું તમને વોટ આલીને અમે ઉખાડી લીધું? ગવર્મેન્ટ અમે ભાજપ કરતા હતા, માથે પડી. મોદી દાદા, તમે અત્યારે ઇલેક્ટ્રિક પાછળ પડ્યા છો ને, એટલે અત્યારે ડીઝલની પેટ્રોલની અછતો થાય છે. બાકી અમને ખબર છે કે યુદ્ધ ચાલે એટલે પેટ્રોલ ડીઝલમાં ઓછું આવે છે. અત્યારે તમે ઇથેનોલ ફરજિયાત કરાવ્યું, એન્જિનોની પત્તર ઠોકાવા મળી. અને અત્યારે ડીઝલ મળતું નહીં પેટ્રોલ પંપે. તમે કાલ જાહેરાત કરી દીધી કે ખેડૂતોને બેરલમાં આલીશું. તો પેટ્રોલ પંપે લેવા જઈએ તારાપુર નહીં, સોજિત્રા નહીં, લીંબાસી ના હતા. લીંબાસી ચેક કરીશું આવું. તો ખેડૂતો હવે શું કરીએ? અમે ખેડૂતો બધા આત્મહત્યા કરી લઈએ?
તમારી રેલીઓમાં બસો મુકાય એના માટે ડીઝલ હોય, ખર્ચો હોય, તમારો હેલિકોપ્ટરો ફરે એની માટે હોય ખર્ચો, અને ખેડૂતોને ખેતરમાં ડીઝલ જોઈએ, ડીઝલ નહીં મળતું. અને મને એક જ ખબર પડે છે, ખેડૂતો ખેતી નહીં કરે ને તો માણસ પેટ્રોલ ડીઝલ કે પૈસા કઈ જીવી નહીં શકે. જય જવાન જય કિસાન, હર હર મહાદેવ. આ વિડીયો આથી લાગે ને તો શેર કરો કે આપણા દાદા જોવે. તો ગઈઝીસ પુરાવી લીધું બધાએ પેટ્રોલ, વારો આવી ગયો. ના આવ્યો હોય ને તો બેસ્ટ ઓપ્શન છે, ઇલેક્ટ્રિક બાઇક લઈ લો, ઇલેક્ટ્રિક કાર લઈ લો, કા પછી સાયકલ લઈ લો. નમસ્કાર. આજે તો એક સવારે વહેલા પ્રસંગમાં જવાનું હતું પણ ડીઝલ ના મળ્યું તો એ મોઢે પાછા આવ્યા. હવે જવાનું કેન્સલ. ઘરે જુઓ રોટલા બને છે, ખાઈ કામ ધંધે વળગી જઈશું. તમારું શું કહેવું છે? તમારી પરિસ્થિતિ નથી ને? કહેજો. અત્યારે ડીઝલના ભાવ ટાઈટ છે ને ડીઝલે મળતું નથી. તો મારે તો એટલું જ કહેવું હોય કે જો જાતા દીએ તમને ડીઝલ નહીં મળે તો એટલું યાદ રાખજો કે અત્યારની યુવા પેઢી ખેતી જાતે નહીં કરે, પોતાના ઘર પૂરતી જ ખેતી કરશે, પોતાના ઘરે જેટલું અનાજ જોઈએ તેટલું જ વાવેતર કરીને તે જ ઉત્પાદન કરશે. કેમ કે કોઈ પણ સાધન હોય ડીઝલ વગર ચાલે નહીં. તો જાતે મહેનત કરીને કોઈ વધારે પાક ઉત્પાદન કરે એવું આ જમાના આ યુવા પેઢી નથી. એટલે એટલું યાદ રાખજો કે આવનારા દિવસો ખરાબ આવશે જો ડીઝલની વ્યવસ્થા નહીં થાય તો, અને ખેડૂતને રિસ્પેક્ટ નહીં મળે તો. જય જવાન જય કિસાન. તમે જો ખેડૂત હોય તો વિડીયોને લાઈક કરી દેજો. થોડા સમય પહેલા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો. અમૂલે પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરી દીધો. હવે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પણ મોંઘા થઈ ગયા છે. પેટ્રોલ પર પ્રતિ લીટર ₹3નો વધારો કરવામાં આવ્યો છે. ડીઝલ પર પ્રતિ લીટર ₹3નો વધારો કરવામાં આવ્યો છે અને સીએનજી 2 રૂપિયા મોંઘું થઈ ગયું છે. તો પેટ્રોલ, ડીઝલના ભાવ વધવાનું કારણ શું? તો આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે જે અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે તેના કારણે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધઘટ થઈ રહી છે અને ક્રૂડ ઓઇલના ભાવ વધતા જે ઓઇલ કંપનીઓ છે તેને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને તે નુકસાનીની ભરપાઈ કરવા માટે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ પર 3 રૂપિયા, ડીઝલ પર 3 રૂપિયા અને સીએનજી પર 2 રૂપિયા ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે. એટલે હજુ પણ કેટલીક એવી વસ્તુઓ છે જે મોંઘી થઈ શકે છે. જી હા, હજુ પણ કેટલીક એવી વસ્તુઓ છે જે મોંઘી થઈ શકે છે. જીવન જરૂરિયાત વસ્તુઓ, શાકભાજી, ફળો અને જે રોજિંદા વપરાશની વસ્તુઓ છે તે પણ મોંઘી થઈ શકે છે. એટલે મોંઘવારીનો માર હજુ પણ સહન કરવો પડી શકે છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી ની અંદર 2-3 રૂપિયાનો વધારો થઈ ગયો. સમાચાર આપણે બધા સાંભળ્યા. બીજા નંબરની અંદર અમેરિકા પાસે આપણી અરજીઓ ચાલુ છે, વિનંતીઓ ચાલુ છે કે ભાઈ અમને ઓઇલ ખરીદવાની જે મુદત છે એમાં થોડોક વધારો કરી આપો જેથી કરીને અમારું અર્થતંત્ર છે તે જળવાઈ રહે. તમે મંત્રીમંડળને પૂછો સાહેબના, બધું બરાબર, મીડિયા ઉપર તમે જુઓ બધું બરાબર, પૂરતો સ્ટોક છે, કાંઈ ઉપાધિ લેવા લેવું છે નહીં. પણ સાહેબ થોડાક ડરી ગયા છે એટલે સાહેબે જાહેર મંચ ઉપરથી કેમ જીવનશૈલીમાં ફેરફાર કરવાના છે એની ઉપરસરી માહિતી આપણને આપી દીધી છે. બીજા નંબરની અંદર દિલ્હીની અંદર ડેમો ચાલુ થઈ ગયો છે કે ભાઈ મેટ્રોનો ઉપયોગ કેવી રીતે કરવો. બીજા નંબરની અંદર આપણે ગાડીઓનો ઉપયોગ કેવી રીતે કરવો છે, શું શું ખાવું છે, ખાવાનું કેવી રીતે બનાવવું છે, વર્ક ફ્રોમ હોમ કેવી રીતે કરવું છે. આ ડેમો જો સફળ થઈ ગયો તો આવનારા સમયની અંદર તમે મારી આ વાત યાદ રાખજો કે પૂરા દેશની અંદર આને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. આ એક તાનાશાહી સરકાર જે હોય ને એનું એક ઉદાહરણ કહી શકાય. કારણ કે લોકશાહી હોય એમાં તો લોકો કે એમ સરકારે કરવાનું, તાનાશાહી સરકારની અંદર સરકાર કહે એમ લોકોએ કરવાનું. પણ મારું એક એવું સજેશન સરકારના છે કે ભાઈ નો ભેગું થતું હોય આપણે ભલે આપણે ફાંકા ફોજદારી કરી લીધી, આમ કરી દઈશું, તેમ કરી દઈશું, વિશ્વગુરુ બની જઈશું, 15 લાખ ખાતામાં આવી જશે, એટલા 1000 કરોડની આમ ગ્રાન્ટો આવી જશે, એટલી રોજગાર વધી જશે, પણ આપણાથી ભેગું ન થતું હોય, ફાંકા ફોજદારી ભૂલમાં થઈ ગઈ હોય તો સ્વીકારી લેવું. ભારતની જનતા એટલી નિર્મળ છે, એટલી કોમળ છે, એટલી હૃદયસ્પર્શી છે કે ભાઈ તમારી વાતને સમજી અને તમને માફ કરી દેશે કે ભાઈ કાંઈ વાંધો નહીં, જી કર્યું જવા દો. હવે કોઈ ભણેલા ગણેલા સારા બુદ્ધિમાન લોકો જે આ બધું સંભાળી શકે એમ હોય, તમે જે પથારી ફેરવી નાખી એ સંભાળી શકે એમ હોય, પાછું અર્થતંત્રને પાટલે આવી શકે એમ હોય, દેશની પરિસ્થિતિને સુધારી શકે એમ હોય અને વ્યવહારિક રીતે દેશને પાછું હલાવી શકે એમ હોય એવા લોકોના હાથમાં તંત્ર આપી દે.